માંથી ક્યુ સંયોજન એરોમેટિક નથી? ઓકે, તો એરોમેટિક છે કે નહીં એ ચેક કરવા માટે હ્યુકેલનો નિયમને ફોલો કરે છે કે નથી કરતું એ આપણે ચેક કરવું પડે. તો સૌથી પહેલા આપેલું છે આપણને કી પોઈન્ટમાં કે બંધારણ છે આપણું ચક્રીય કે સમતલીય હોવું જોઈએ. તો બધા જ બંધારણીય ચક્રીય છે. અને બીજું તો કે સમતલીય બંધારણ બધા છે, પણ એમાંથી ત્રીજા નંબરનું જે બંધારણ છે એન્યુલિન જેને કહેવામાં આવે છે, 10 કાર્બન ધરાવતું એન્યુલિનનું બંધારણ છે એ સમતલીય નથી. તો શા માટે સમતલીય નથી? મોટા ભાગના જે એકાંતરે દ્વિબંધ ધરાવતા સંયોજનો હોય છે એ બધા સમતલીય હોય છે. તો ત્રીજા બંધારણની અંદર પણ ચક્રીય છે અને એકાંતરે દ્વિબંધ આવેલા છે, તો એ સમતલીય હોવું જોઈએ પણ હોતું નથી. એનું કારણ છે આ બે હાઇડ્રોજન, અને એ બે હાઇડ્રોજન છે એની એક સમતલમાં હોતા નથી, એટલે કે આ બંધારણ છે ચક્રીય એ સમતલીય નથી. એટલે હ્યુકેલના પહેલા જ નિયમનું અહીંયા પાલન થતું નથી, એટલે ત્રીજા નંબરનું બંધારણ એરોમેટિક નથી. બીજું આપણે રૂલ જોઈએ તો બીજા 3 બંધારણમાં એકાંતરે પાયબંધ અથવા તો નેગેટિવ ચાર્જ અથવા તો પોઝિટિવ ચાર્જ આવેલો હોવો જોઈએ. તો એકાંતરે છે કે નહીં એ ચેક કરીએ તો સિગ્મા પાઈ સિગ્મા અને નેગેટિવ ચાર્જ તો એકાંતરે છે. બીજું બંધારણ પાઈ સિગ્મા પ્લસ સિગ્મા પાઈ, એટલે કે બીજું પણ કોન્જ્યુગેટેડ છે. ચોથું તો પાઈ સિગ્મા પાઈ અને બીજી રિંગમાં પણ સિગ્મા પાઈ સિગ્મા. તો બાકીના ત્રણેય જે બંધારણ છે એ એકાંતરે પાયબંધ પોઝિટિવ અથવા તો નેગેટિવ ચાર્જ ધરાવે છે. હવે ત્રીજું એ જોવાનું રહ્યું કે 4n+2 જેટલા પાઈ ઇલેક્ટ્રોન ધરાવે છે કે નહીં. તો એની જગ્યાએ આપણે જો 0 મૂકીએ તો જવાબ આવશે 2 પાઈ ઇલેક્ટ્રોન. જેની જગ્યાએ 1 મૂકીએ તો 4 પાઈ ઇલેક્ટ્રોન, n બરાબર 2 મૂકીએ તો 10 પાઈ ઇલેક્ટ્રોન થશે. તો પેલું બંધારણ છે એની અંદર 2 પાઈ બંધ આવેલા છે, એટલે કે 4 પાઈ ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કે ટોટલ 6 થાય છે. તો પેલા બંધારણની અંદર 6 પાઈ ઇલેક્ટ્રોન છે, બીજા બંધારણની અંદર 1 પાઈ બોન્ડ આવેલો છે, એટલે 2 પાઈ ઇલેક્ટ્રોન થશે. અને ચોથા બંધારણની અંદર 1 2 3 4 5, એટલે કે ટોટલ 10 પાઈ ઇલેક્ટ્રોન આવેલા છે. તો આ ત્રણેય 4n+2 જેટલા પાઈ ઇલેક્ટ્રોનના રૂલને ફોલો કરે છે. ત્રીજા નંબરનું જે એન્યુલિનનું બંધારણ હતું એ પણ એ પ્રમાણે 10 પાઈ ઇલેક્ટ્રોન ધરાવે છે, પણ એક જ નિયમ એમાં ખૂટે છે કે બંધારણ છે આપણું સમતલીય નથી, એટલે ત્રીજા બંધારણને આપણે એરોમેટિક કહી શકશું નહીં.